અને ટી છે ને એમાં પણ કલર કરેલો છે. એની નીચે રેડ કલરનું છે. એની અંદર એક છોકરો એનું પેટ હતું. આમાં 50 મતલબ કહીએ તો 51 પેજીસ હોય છે આ બુકની અંદર. અને બુકની પાછળ બી બધું રેડ કલર બોર્ડર્સ બધી રેડ કલરની હતી અને એની અંદર વ્હાઇટ કલરનું હતું. અને નીચે એક સ્કેનર કરવા માટે જે લાઇન્સ હોય છે એ હતું. 51 પેજીસ છે. એમાં જે લાસ્ટ પેજીસ છે કવર પેજની પાછળનું એમાં બધા લખેલા છે બેસ્ટ પેટ બિલ્ડ મતલબ બહુ બધું ઓપ્શન્સ આપ્યા છે. સાઈડમાં નાના નાના બોક્સ આપ્યા છે ટિક કરવા માટે. પેજ નંબર 46 પેજ નંબર 46 અને 47. પેજ નંબર 46 માં છે એમાં ડ્રોઈંગ્સ આપેલી છે. એ ડ્રોઈંગમાં એ બધામાં એવું કહેવામાં એ બધું એવું છે કે એની પર ફિશ છે, ફિશના બધા પ્લાન્ટ છે, ફ્લાવર પોટ છે અને એની જોડે એક પેટ પણ છે. અને એક સાઈડમાં એક બોક્સ છે જેની અંદર 2 રેટ્સ પણ છે. અને પેજ એની બાજુના પેજમાં સેમ એવું છે પણ એ ડેસ્કની નીચે બેઠેલો છે. અને પેજ નંબર 49 એ પેજ નંબર 49 પર છે ને જ્યારે આવતો હતો ને તો એ વખતે જ્યારે when he entered in the room everything is મતલબ બધી વસ્તુ પડી ગઈ હતી. કશું હતું નહીં. ફ્લાવર પોટ પડી ગયા તેનું પાણી નીકળેલું હતું. અને ચેપ્ટર 1 જે છે એ ચેપ્ટર 1માં એવું કહેવામાં ચેપ્ટર 1માં બધું આપે છે કે એની જો 2 પેટ્સ હતા. પેટ્સના નામ આપ્યા છે. અને એ એટલો પેરેગ્રાફ બધું સમજાવે ડન. કે આ આટલા યસ. એનું જે બેકગ્રાઉન્ડ કલર છે એ છે નોર્મલ સ્કિન કલર. અને પાછળ ધ ટોય મેકરના જે ડેવલપર છે એ બધા પાછળ લખેલા છે. અને એના જોડે જોડે પાછળ એક ડાઉન સાઈડ લેફ્ટ ડાઉન સાઈડ એક નીચે બોર્ડ પણ છે. અને જે એની બોર્ડર લાઈન છે એ ગ્રીન કલરની છે. અને સેકન્ડ બોર્ડર લાઈન છે એ બ્લેક એન્ડ વ્હાઇટ કલરની છે. યસ, વેરી ગુડ. અને ફ્રન્ટ પેજ પર માર્ટિન ગોડ્રેલ લખેલું છે નીચે. યસ. અને આ અંદર પહેલા પેજ પર એક ડ્રોઈંગ પણ છે જ્યાં બ્લુ કલરનો બેકગ્રાઉન્ડ છે અને આખું એક ડોલ લટકેલી છે અને એના અંદર સ્ટાર્સ પણ છે. વેરી ગુડ. પિક્ચર્સ છે તે અંદર. હા, કે અંદર એક પિક્ચર પણ છે જ્યાં એક ગ્રાન્ડમાં એક સીવિંગ મશીનમાં કામ કરે છે અને એના જોડે એક છોકરો પણ છે. યસ, વેરી ગુડ. બીજું કઈ? આની અંદર બેઝિક ટાઈપની સ્ટોરીઝ ને પોએમ્સ છે. યસ, વેરી ગુડ. બીજું કઈ? ડન.